શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તળાવો જ ગાયબ થઈ જાય તો આપણું શું થશે? જ્યાં ભૂગર્ભ જળ 1200 ફૂટ નીચે ઉતરી ગયા હોય અને પાણી પીવા લાયક પણ ન રહ્યું હોય, ત્યાં શું આશા હોઈ શકે? શું આપણે ખરેખર તળાવોને એટલી હદે ભૂલી ગયા છીએ કે હવે તેની આત્મકથા વાંચવાનો વખત આવશે? શું સરકાર, દાતા અને ગ્રામજનોની આ અનોખી ભાગીદારી નર્મદાના નીરને સૂકા તળાવો સુધી પહોંચાડીને આખા પ્રદેશનું ભાગ્ય બદલી શકશે? વાવ થરાદનું સેસણ નવા ગામ છે અને અહીં પાછળ દેખાય છે એ તળાવ. જળ સંચયનું અમારું કાર્ય વર્ષોથી કરીએ અને હું હંમેશા કહેતી હોઉં છું કે તળાવોને જો ભૂલીશું તો આપણે પોતે ખોવાઈ જઈશું. તળાવને યાદ રાખવા એને વખતો વખત ગળાવવા એ બહુ જરૂરી છે. જો નહીં કરીએ તો આવનારા વખતમાં જેમ એક ટેબલની આત્મકથા લખાતી હતી, આપણે પ્રાથમિક શાળામાં ભણતા હતા, આત્મકથા જે હયાત નથી એના વિશે લખાય, એવું ન થાય કે આપણે તળાવની આત્મકથા લખવી પડે. અહીં ગામમાં આવીને કેટલાક છોકરાઓને પૂછ્યું, ટાબરિયા હતા નાના નાના, કે આ શું છે, આને શું કહેવાય? તો કોઈકે કીધું નદી. કોઈને ખબર નહોતી કે આને તળાવ કહેવાય, કેમ કે કદાચ એ ચીજો એમણે જોઈ નથી, ના માસ્તરો અહીંયા લાવીને એમને બતાવ્યું છે. તળાવ એ ગામનું હાર્દ છે. એ ભરાયેલું રહે, પાણી જમીનમાં જાય તો આપણે ખેતી માટે પાણી બોરવેલમાં મળે, કૂવામાં મળે. બનાસકાંઠા, વાવ થરાદ, ઉત્તર ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં ભૂગર્ભ જળ 1200 ફૂટ અને કેટલાક જગ્યાએ તો પીવાલાયક પણ નથી રહ્યા. કેટલીક જગ્યાએ સોલાર કંપનીઓને ભાડે આપવા પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે જળસંચયના કાર્યો કરવા અત્યંત જરૂરી અમને લાગ્યા. અત્યાર સુધી 450 જેટલા તળાવો કર્યા. આ વર્ષે 100 તળાવો કરવાની ભાવના છે. અને મજાની વાત એ છે કે સરકાર પણ આ કાર્યમાં હવે ખૂબ રસ લે છે. આપણા વડાપ્રધાને કેચ ધ રેઇન અંતર્ગત દરેક ધારાસભ્યોને કીધું કે તમારી ગ્રાન્ટના ચોક્કસ ટકા રકમ તમે જળસંચયના કાર્યો માટે ફાળવો. એટલે દિયોદરના ધારાસભ્ય કેશાજી છે, ખૂબ હૃદયવાળા અને લાગણીવાળા. એમણે એમના વિસ્તારના ઘણા બધા તળાવોને ઊંડા કરવા માટે અમને કહ્યું કે હું મારી ગ્રાન્ટમાંથી નાનકડી રકમ આપીશ, તમે દાતાઓને કહો. અને ગામ આ ત્રણેય ભેગા મળે તો સરસ થાય. આ સરસ મજાનું તળાવ એમની આ દાતામાં અમારા પ્રતુલભાઈ શ્રોફ, ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનમાંથી, અને ખૂબ આદરણીય અને અમારા કામોમાં ખૂબ સપોર્ટ કરે. બેયની સહભાગિતા અને ગામ પોતે માટી ઉપાડે એ રીતે આ તળાવ ઊંડું થઈ રહ્યું છે. આ તળાવ એ નર્મદા કેનાલથી લિંક થવાનું છે અને ટૂંક જ સમયમાં એની પાઇપલાઇનનું કામ જે શરૂ હતું એ કામ પૂરું થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં નર્મદાના પાણીથી એ તળાવ ભરાશે. 450 તળાવ તો કર્યા. આવનારા વર્ષોમાં હજારોથી પણ વધારે તળાવો કરવાની ભાવના છે. એવું કહે છે કે સપના જોઈએ, ભાવના રાખીએ અને ભાવના પવિત્ર હોય તો ઈશ્વર મદદ કરે. બસ ઈશ્વરની મદદ છે એટલે જ આ 100 તળાવોનો સંકલ્પ અમે કર્યો છે, જે આવતા ફાઇનાન્શિયલ યરમાં આપણે પૂરો કરીશું. બસ ગામે ગામ સૌ જાગે અને કોઈ બાળકને એવું ના કહેવું પડે કે આ તળાવની પણ નદી છે, એટલે તળાવ પ્રત્યે જાગૃત પણ થાય.